તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર થઈ ગઈ છે, તો ચાલો દોસ્તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરશું. ગુડ મોર્નિંગ રૂહી, જય માતાજી. તો જો મિત્રો, અત્યારે ટામેટા, ડુંગળી અને તુવેરનું શાક બનાવે છે કેમ કે મહેમાન આવવાના છે આજે. તો અને કાજલ છે એ મસાલો વાટે છે લસણનો, ડુંગળી છે અહીંયા, ધાણા છે અને રૂહી અમારી લોલીપોપ ખાય છે, સાથે આ દ્રાક્ષ પણ લાવી છે. તો આજે દોસ્તો મારા સાડો આવવાના છે એટલા માટે અહીંયા બધું કામકાજ થાય છે. અને રૂહી આ શું લઈને આવી છે તું? જો આ રૂહી હવે વાઘ લઈને આવી છે. તું પહેરતો બેટા, કેવું લાગુ? ચાલ તું જોઈએ તું ખરા કેવું લાગે. ઓ બાપરે, વાઘ આવ્યો વાઘ આવ્યો. રૂહી કેટલા રૂપિયાનું આવ્યું? કાલ તો નીલેશ આવવાના હતા તો જોસ્તા ખુશ હતી ને, અને આજે તો નીલેશ નહીં આવવાના. નીલેશ તો કાલ ગયા તો આજે ખુશ નહીં. આ તો નારાજ, આજે જોસ્તા નારાજ છે. કાજલે વાર જો કર્યો છે. કાજલના વાર એટલા લાંબા છે કે ના પૂછે વાત. ગુડ મોર્નિંગ ભૈલું. ભૈલું જો હજુ ઊંઘી રહ્યો છે, એની મમ્મી કુદરીનું દૂધ ખાય છે. ભૈલું જો હજુ ઊંઘી રહ્યો છે પાછો. ઉઠ બેટા ઉઠ. 11 વાગે કે પણ ઉઠતો નહીં રહી. જો એની બેન પણ જોડે આવે છે ઉઠાડવા માટે. ઉઠાડ બેટા. કાજલે એક્ટિવા શીખવા જવાનું. ક્યારે જવાનું શીખવા? કાલે ટાઈમ મળશે તો કાલે જઈશું એક્ટિવા શીખવા. ના, હું જાઉં પછી. પણ વાગશે તો હું જાઉં પછી. કેમ? ના, કે તમને બેન આજે શીખાડીશ બરાબર. જો આજે તો મહેમાન આવવાના છે પણ હું કાલે શીખાડીશ. કાલે પણ ચોક્કસ માં કોઈ ચોક્કસ. પણ તારે શું આત્મવિશ્વાસ પૂરો હોવો જોઈએ તો જ એક્ટિવા શીખાય. પણ શીખવાડીને રહેજે. ચોક્કસ. પછી તો દીવા નહીં પડીશ તો વાગશે, બીજું કશું નહીં. કાજે ખાલી સાયકલ જેવું જ. હા, તું ખાલી સાયકલ ના એક્ટિવા બે હરકું જ છે. જો અહીંયા ફાડા બને અને અહીંયા બાપરે દજાઈ ગયો ભાઈ. અચાનક મેં અડી ગયો તો દજી કઈ નહીં. બાજુમાં ફાડા બને છે ને અહીંયા હાસ લાઈટ આવી ગઈ. તો લાઈટ કેમની ગઈ હતી 10 મિનિટ 15 મિનિટ, પણ લાઈટ ફાઇનલી અત્યારે આવી ગઈ છે. તો અહીંયા બાજુમાં ફાડા છે જોડે ભાત, કેમ કે અત્યારે મહેમાન આવે. મારા સાડા, મારા મામી, સાસુ, દાદી, સાસુ એ બધા અત્યારે આવે. તો અહીંયા લોટ પણ બાજુ છે. અમુક લોટલા માટે લોટ બનાવવાનો, રોટલી બનાવવાની. અમુક જણ ભાત ખાય છે, અમુક જણ સાદું ખાય છે. તો બધા જાતના અલગ વાનગીઓ અત્યારે બનાવી છે. તો બધા અમુક જણા ખાય છે, અમુક જણ નહીં ખાતા, એવું બધું છે. એટલા માટે અલગ અલગ બનાવી. તો કોઈ નહીં, અત્યારે એ અડધે છે, એમને મેં ફોન કર્યો તો આવતા છે. તો એવરી ડે મહેમાન તો અહીંયા ચાલ્યા જ કરે છે, કેમ કે અહીંયા ડિલિવરી અહીંયા છે આવું પ્રસંગ. તો પ્રસંગમાં આવું મહેમાન આવતા રહે, આપણને ખબર થશે. તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. પપ્પાએ તો ફાડા બનાવી દીધા છે અને પપ્પા પોતે ટેસ્ટ કરે છે. જો અમારા ઘરે જ્યારે પણ મહેમાન આવે છે ત્યારે મારા પપ્પા જ ખાવાનું બનાવે છે, કેમ કે ખાવાનું 10 થી 15 લોકોનું બનાવવાનું હોય છે. એટલા માટે અમારા ઘરની જે પણ મહિલાઓ હોય એ લોકોને 10 થી 15 લોકોનું ખાવાનું બનાવતા નથી આવડતું, કેમ કે લોકો 4-5 જણનું ખાવાનું બનાવી રહેલા હોય. પણ મારા પાપાને ગમે તેટલા માણસોનું કે એટલા માણસોનું મારા પપ્પા ખાવાનું બનાવી દે છે. તો જ્યારે પણ મહેમાન અત્યાર લગી જેટલા પણ મહેમાન આવ્યા ત્યારથી મારા પપ્પા જ ખાવાનું બનાવે છે. જો અહીંયા મારા પપ્પાએ ભાત પણ તૈયાર કરી દીધો છે અને રોટલી એ લોકો બનાવશે. રોટલા મસ્ત બનાવે મારા પપ્પા, પણ રોટલી એ લોકો બનાવશે. અને અત્યારે શાક ભાત, પછી અહીંયા આ છે ફાડા અને જોડે ડુંગળી બટાકાનું શાક છે, તુવેર રીંગણનું શાક છે, અને રોટલી છે, અથાણું છે ને ઈંડા કઢી છે. એ બધું જ અત્યારે જુદી જુદી વાનગીઓ બનાવી દીધી છે, કેમ કે મહેમાન 4-5 લોકો આવે છે. ગઈકાલે વધારે આવ્યા હતા, આજે ઓછા મહેમાન આવવાના છે. પણ અમુક લોકો દાળ ભાત ખાય છે, અમુક લોકો શાક રોટલી ખાય છે. તો અલગ અલગ એ લોકો માટે વાનગી બનાવી છે. ભાત પણ તૈયાર થઈ ગયો છે, ઈંડા કઢી પણ તૈયાર થઈ ગઈ છે, રીંગણ તુવેર ટામેટાનું શાક પણ તૈયાર છે, ફાડા પણ તૈયાર છે, રોટલી પણ તૈયાર છે. તો બધું તૈયાર છે. પણ એ લોકો હજુ નડિયાદ છે. નડિયાદથી લોકો આવે ત્યારે હવે રીતિકાની ખબર કાઢીને જવા અમે બેસાડી દઈશું. તો પપ્પાએ બધું જ રેડી કરી દીધું છે. તો જો અત્યારે આ ઈંડા કરીનું બીજું છોડવામાં કેટલા બધા છે. જોસ્નાઈ છે, કાજલ છે, પપ્પા છે, હું છું. માણસ ઓછા આવે છે, ખાવાનું વધારે બનાવવાનું જેવું છે. અલગ અલગ. હા, જો આ બધું જ છે. ને રસોડામાં તો આખું રસોડું ભરે જ ગયું છે પરિવારથી. રૂહી ખાલી થઈ ગયું બેટા, ખાલી થઈ ગયું. જો આ પેંડા હોય ક્યાંથી લાવવાના? તું ખાઈ ગઈ રૂહી? તું ખાઈ ગઈ બેટા? એ નીચે વેર્યું. જો રૂહી કામથી કામ કરી આલે છે. હજુ એક કામ પૂરું થતું નહીં, બીજું કામ ઊભું કરી નાખ્યું અમારું રૂહીએ. જો બે બહેનો કામ કરીને થાકી જાય છે. પપ્પા થોડી મદદ કરવા લાગેલું સારું છે. જોસ્ના પપ્પા તો ચાખીને જ બનાવે છે બધું. ટેસ્ટ જોવો પડે નહીં પપ્પા? પપ્પા મૂડમાં છે નહીં અત્યારે, એટલે બોલતા કઈ છે નહીં. બરાબર. આવું કે તો પાછા જવાબ આલે, બીજું કઈ નહીં. આવું કે તો જવાબ આલે, બાકી તો એનો જવાબ આલે નહીં. કેમનું લઈ જાય? આ બધી રૂમ તો બધી ઓકે જ છે. હજુ મહેમાન આવવાની રાહ જોઈએ છે. કેટલા વાગી ગયા? જો હજુ પણ મહેમાન આવ્યા છે નહીં. તો મહેમાન આવ્યાની રાહ જોઈએ છે. ભૂખ તો ખતરનાક લાગી છે, પણ હવે મહેમાન ની પહેલા આપણે ખાવાય નહીં. તો ખાઈ લે તો પાછા ભૂખડ કહેવાય નહીં. એટલે ખાવાય નહીં. ભૂખ લાગે તો ખાઈ બી લેવું પડે. એ વાત સાચી.
પણ હવે શું આપણા અંગત મહેમાન હોય એટલા માટે ના ખવાય. હવે મહેમાન આવશે ત્યારે પછી એમને જમાડીને આપણે જમી લઈશું. શું કેવું કાજલ? અને અમારા કાજલ તો ખતરનાક ભૂખ લાગી છે કાજલ. કાજલનું 40 કિલો વજન છે, એમાંથી 5 કિલો તો ઘટી જ જવાનું છે નહીં કાજલ? કામ જ કામ, કેમ કે રોજ 2-3 વાગે ખાવાનું મેળ પડે. કેટલા વાગે? રોજ 2-3 વાગે ખાવાનું જ મેળ પડે, કેમ કે મહેમાન આવે અને મહેમાન આવે જ મોડા એટલા માટે. બાકી ખાવાનું તો અમે વહેલું જ બનાવી દઈએ છીએ, પણ મહેમાનનો આવવાનો ટાઈમ જ મોડો હોય નહીં કાજલ? એટલા માટે. તો ઓકે દોસ્તો, તો કઈ નહીં. અને જો હજુ આ સિંગ ભજા ચોડ્યા પાછા, અને જો ભૂખ લાગી તો સિંગ ભજાનો મુખવાસ કરે છે તો એ અમારે જો છો. રૂહી મિત્રો મહેમાન આવી ગયા છે, તો અત્યારે હું લેવા જઉં છું, કેમ કે રસ્તો ભૂલી ગયા છે. બહુ લોંગ ટાઈમ થી આયા નથી, તો એ રસ્તો ભૂલી ગયા છે, તો અત્યારે હું બાઇક લઈને એમને લેવા જઉં છું. તો મળીએ થોડી વાર પછી. મહેમાન હમણાં આવી ગયા છે, તો પીરસવા માટે હવે તૈયારી થાય છે. જો તો ફાઇનલી અમારો હર્ષિત પણ આવી ગયો છે. જો હર્ષિત જો આઈને ગાડી ચલાવે છે, અને અમારો ભાઈ પણ આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ લો મજા મજા. અને આ છે અમારો નાનકડો ભાઈ હર્ષિત. આ બાજુ પપ્પા કેમ નહીં આયા? પપ્પા આવશે ને? ઓ તારી. આ બજારમાંથી લાવી છે સિલ્ક. રૂહી આતે કોને લઈ આપી? કયા મોમા એ બતાવ્યો તો? હા, શું નામ છે મોમાનું? કરણ મોમા. શું છે? કરણ મોમા. અને આ કોને લઈ આપી? રૂહી આ કોને લઈ આપી? જો આ કેટલી મોટી સિલ્ક છે. રૂહી તું ખુશ થઈ ગઈ? જો ખુશ થઈ ગઈ. જો ચલો અનબોક્સિંગ એના હાથે થઈ ગઈ છે. ધીમે બેટા, ધીમે ધીમે ખોલો. અને આ તો ભાઈ તમારો કાર્ટૂન જ જોવે છે જયદીન નહીં? જોજે ઘડિયાળ એક નંબર છે હો ભાઈની. કઈથી લાયા હતા? કઈથી? દુબઈથી. આ પેલો એને જોડે જયમીન એક નંબર છે હો. કેટલામાં આવ્યા હતા? આ છે 6,000 રૂપિયાની. બધું અંડર જ આવે એમ ને નહીં? 6,000 રૂપિયા. જો હા, દુબઈ થી મંગાવી. કઈ કંપની છે? કંપની એવું કશું નહીં, પણ આ અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલે છે ને. જો બધી જ ફીચર્સ આવે અંદર, બધા જ છે. ટાઈમર છે, બ્લડ પ્રેશર છે. નીલેશ જોડે જો કઈ છે આપણે? કયા? બોટની. હા, અને અમારે નીલેશ જોડે છે ને જીજુની, એ બોટની છે. આ જોરદાર છે, એક નંબર છે ઘડિયાળ. મસ્ત ઘડિયાળ છે. જો અમારું હીથી ખોલાતી નહીં. લો 6,000 રૂપિયા છે, બાપરે મોંઘી છે. ટુડીએસ થી લોચા સેવા છે. જો ચલો સિલ્ક ને અનબોક્સિંગ કરી દીધી છે. આપણી બીજી ફ્રેન્ડ હજુ રહી છે. હા જીયા ના પીવું જો બેટા ધીમે ધીમે. હે બહુ રમી વાત સાચી. પીવું આપણે પેલા તેંગાર બહુ મજા આવી ગઈ નહીં? તે ફરવા ગયેલા તેંગાર? હા જીયા જોડે બહુ મજા આવે ને બેટા. આટલી બધી બાપરે, કેટલી મોટી ચોકલેટ છે. જો તો સિલ્ક. હવે અડધી ભાગી નાખ, અડધી ભાગ. બધાની વેચવાની આવે. જો કેટલી મોટી ચોકલેટ છે, મોમાં લઈ આપી. અને મને કોઈ ખાલો ખાલી બેટા પ્લીઝ. ના દહીં ના ભાગે. જો લો વાહ, કેટલી સહેતા છે. જો મને આટલી આપી. મારા પપ્પા, હું એની ચકલી. હા રૂહી મારા પપ્પા રાજા, અને હું એની ચકલી. જોઈ લો શું બનાવે છે? ભાજી રુચિકાંત એ નાખી. ભાજી બનાવવાની એમ? જો કેટલું બધું કામ પડ્યું છે હજુ તો. અરે બાપરે, મને તો બહુ દયા આવે છે મારી બે બહેનોની. એ બિચારી ખાધેલું પણ પચતું નહીં હજુ તો. ને આટલી જ ભાજી બનાવવાની છે એમને જેટલી એક. એમાં જેટલી બનાવી એમ ને? તો બરાબર. તો અમારું તો કરી દીધું છે. અમારે મહેમાનનું પણ અમે જમવાનું બનાવી દીધું છે, પણ રીતિકા માટે અલગ બનાવવાનું હતું સવાની ભાજી. એ અત્યારે સવાની ભાજી બનાવે છે. બાકી દૂધના કોથળી તો અમે આપી દીધી છે રીતિકાને, પણ અત્યારે એ લોકો સવાની ભાજી બનાવે છે રીતિકા માટે. અને ઘરમાં તો કામની કોઈ ખોટ જ નહીં. એટલે કહેવાનું જ નહીં કાજલ. અને આપણે તો સિલ્ક ખાઈ લીધી છે. જો રૂહીના મામા લાયા હતા, એના માટે પણ લાયા છે, અને રૂહીને પણ આપી છે. તો કઈ નહીં મિત્રો, પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. એ તો આ શું કરી? ઇન્જેક્શન લઈને આવી રૂહી તું? આ તો મોમાએ લોટરી લગાવી દીધી છે. સિલ્ક લઈ આલી, પછી આ બધું લઈ આપ્યું. જો નહીં રૂહી આ કોના મોમાં? તારા મોમાં? રૂહી આ મોમાં કોના છે? આખી સિલ્ક ચોકલેટ લાવી 150 રૂપિયા વાળી. હા, અને પછી પાછા પેલી એની મેં 40 ની એ, અને પાછું આ બધું લઈ આપ્યું. જો એટલે આ તો અમારી રૂહીની લોટરી લાગી ગઈ છે. જો અહીંયા સવાની ભાજી બની ગઈ છે, જોડે ફારા છે. હવે મહેમાનો માટે ચા મૂકી છે અમારી બે બહેનો. રસોડા મેં કોણ થા? કોકિલા. જો અહીંયા ચાલુ છે. હવે આ બની ગઈ છે. અને રૂહીન તો આજે મામા આયા છે, તો મામા જોડે ખર્ચો જ કરાય કરે. કોણ આપવાનું છે? રુતિકાન ભાત ખાસી? હા ભાત કે હલે કાપી દે, બીજો કરી આપું. ઓકે તો ચલીએ ભાત આપવા જઈએ છે રુતિકાને, કેમ કે બચારી ભૂખ લાગી છે, તો આપી દઈએ. તમારી મોજા લઈને આવી છે. રૂહી કોણ લાવ્યું મોજા? દાદા લાયા? કયા દાદા લાયા? જીતુ દાદા નહીં, અર્જુન દાદા. ઓય ગોંડુ કોણ લાવ્યું?
અર્જુન દાદા હા, બસ એમ બોલ. જીતુ દાદા તો તાર ત્યાં છે પોનવડિયા. હા એ ખબર હજુ ફોન મારવાનો છે હવે પૂછી જોજો એ કેટલા આયા છે. ભૂ બીવડાય તો ભૂત કેમનું આવે? ઈ ભૂત આવ્યું.